સુરતના ભેસ્તાનમાં સમિતિ સંચાલિત શાળાના પરિસરમાં દારૂની મહેફિલનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા ચકચાર મચી છે। ભેસ્તાન સિદ્ધાર્થનગરની શાળા નંબર 77 અને 248ના પરિસરમાં રવિવારે રજાના દિવસે સુરક્ષા કર્મચારી અને તેના મિત્રો દ્વારા કથિત રીતે દારૂ પાર્ટી યોજાઈ હોવાનો મામલો સામે આવ્યો છે। વાયરલ વિડીયોમાં 5 થી 6 ઈસમો જોવા મળી રહ્યા છે। ઘટના બહાર આવતા સુરક્ષા કર્મચારીની હકાલપટ્ટી કરવામાં આવી છે અને આચાર્યને તપાસના આદેશ આપવામાં આવ્યા છે। સમિતિના અધ્યક્ષ રાજેન્દ્ર કાપડિયાએ ઘટનાને શરમજનક અને દુઃખદ ગણાવી તાકીદે પગલાં લેવાનું જણાવ્યું છે। શાળા જેવા પવિત્ર પરિસરમાં બનેલી આ ઘટનાએ સરસ્વતીના ધામની ગરિમા સામે અનેક સવાલો ઊભા કર્યા છે। વેસ્ટર્ન પોલીસ સ્ટેશન એ ચારે ચાર જે ઈસમો છે એને પકડીને પોલીસ સ્ટેશન લઈ ગઈ છે અને તપાસ કરે છે। પોલીસના રિપોર્ટ આવ્યા બાદ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ આગળની કાર્યવાહી કરશે, પરંતુ તાત્કાલિક ધોરણે સિક્યુરિટી એજન્સીને નોટિસ આપવામાં આવી છે, સુપરવાઇઝરને પણ નોટિસ આપવામાં આવી છે અને શા કારણે કોના માધ્યમ દ્વારા આ દારૂ પાર્ટી કરવામાં આવી છે। અભિષેક યાદવ કરીને આ વોચમેન છે, એ નામ બહાર આવ્યું છે અને આગળની તપાસ પોલીસ દ્વારા કરવામાં આવે ત્યાર પછી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ આના પર સખતમાં સખત કાર્યવાહી કરશે।